કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી જસ્ટ ઘરે પહોંચ્યો છું. ત્યાંની પરિસ્થિતિ જોઈને મારા ને તમારા કાળજા કાપી જાય. આવી પરિસ્થિતિમાં જો કોઈએ પોતાની હદ વટાવી હોય ને તો એ છે પત્રકારો. જે મૃતકોના પરિવારજનો 24 કલાક પણ હજી નથી થયા આ ઘટના બને એના, એમના મૃતકોના મૃતદેહ હજી પરિવારજનોને નથી મળ્યા. હજી વિશ્વાસ નથી આવતો આ લોકોને. હજી પ્રોસેસ થાય છે કે શું થઈ ગયું છેલ્લા 24 કલાકમાં. છતાં પત્રકારો એ પરિવારજનો જોડે જઈને વિડીયોઝ લે છે. શા માટે? થોડાક વ્યૂઝના ચક્કરમાં. યાર હજી 24 કલાક નથી થઈ, એ લોકોને પ્રોસેસ તો થવા દો, એ લોકોને આ દુઃખમાંથી બહાર તો નીકળવા દો. અને મેં મારી આંખે જોયું કે ઘણા બધા, લગભગ બધા જ પરિવારજનો રડતા રડતા વિડીયોઝ, ઇન્ટરવ્યુઝ આપે છે. શા માટે? આની શું જરૂર છે? આવા ન્યૂઝ ચેનલોને અને આવા પત્રકારોને બોયકોટ કરવા જોઈએ. હું ઇન્ટરવ્યુ લેવાની ના નથી પાડતો, પણ કોઈ પણ વસ્તુનો કોઈ યોગ્ય સમય હોય.